છે। યુનિટ 1 માં સ્ટોરી છે, રાઇમ્સ છે અને સ્પેલિંગ છે। પહેલા તો એક્શન વર્ડ્સ છે, જે એક્શન વર્ડ્સ એટલે શું કે એક્શન કરવા માટેના વપરાયેલા વર્ડ્સને આપણે એક્શન વર્ડ્સ કહીએ છીએ। જેમ કે સૂવું, ખાવું, પીવું, રમવું, જમવું, બગાસું ખાવું, કીક મારવી વગેરે, લખવું, વાંચવું વગેરે। તો એક્શન વર્ડ્સ તો આપણે આના પહેલાના વિડીયોમાં તમે શીખી જ ગયા છો, ભણી ગયા છો, બરાબર ને। તો એક્શન વર્ડ્સ પછી આવે છે પાર્ટ્સ ઓફ ધ બોડી, એટલે શરીરના અંગોના સ્પેલિંગ। એ સ્પેલિંગ પણ તમે સ્પેલિંગ શીખી ગયા હશો નાના ધોરણમાં, ત્રીજા ધોરણમાં। પણ હવે એક પાર્ટ્સ ઓફ બોડી પરથી એક સ્ટોરી છે, એ સ્ટોરી તમારે સમજવાની છે અને વાંચવાની છે, વાંચી અને તમારે સમજવાની છે। તો ધોરણ 4 અંગ્રેજીમાં યુનિટ 4 ગેટ અપ એન્ડ ડાન્સમાં એક્ટિવિટી 4 છે। ગેટ અપ એન્ડ ડાન્સમાં એક્ટિવિટી 4 છે કે પાર્ટ્સ ઓફ ધ બોડી ઉપરથી એક સ્ટોરી છે, એ તમને હું આજે સમજાવું છું, બરાબર ને। એક્ટિવિટી 4 છે, સ્ટોરી છે આઈ એમ સુનિલ, એટલે કે હું સુનિલ છું। આ સુનિલ નામના એક છોકરાની વાત છે। અહીંયા આગળ જોશો તમે કે તેના જે આ સ્ટોરી પરથી તેની બધા પાર્ટ્સ ઓફ ધ બોડીના સ્પેલિંગ પણ તમને શીખવા મળશે અને તેનો પરિચય પણ તમને મળશે। બીજું છે કે ધીસ ઇઝ માય હેડ। ધીસ એટલે તમને બધાને ખબર છે કે ધીસ એટલે આ મારું માથું છે। ફરીથી ધીસ ઇઝ માય હેડ, આ મારું માથું છે। મારું એટલે કોનું? તો કે સુનિલ, સુનિલ વિશેની વાત છે। અહીંયા હેડ છે એ પાર્ટ્સ ઓફ ધ બોડી, શરીરના અવયવોનો એક ભાગ છે। સુનિલ લાઇક્સ શોર્ટ હેર। સુનિલ, જે સુનિલની વાત છે, એટલે સુનિલ લાઇક્સ એટલે ગમે છે, શોર્ટ એટલે ટૂંકા, હેર એટલે વાળ, માથાના જે વાળ છે એને હેર કહેવાય। તો હેર પણ પાર્ટ્સ ઓફ ધ બોડી છે। સુનિલને ટૂંકા વાળ ગમે છે। સુનિલ સાદું વર્તમાન કાળ એસ છે। સાદા વર્તમાન કાળમાં તમારે વી છે અને ઇટ સાથે ક્રિયાપદના રૂપ સાથે એસ કે ઈએસ લગાડવો પડે, એટલે ત્યાં લાઇક્સ લાગ્યું છે। હવે સુનિલ હેઝ ટુ આઈસ। હેઝ નો મતલબ થાય ની પાસે હોવું। સુનિલ ટુ એટલે બે, આઈસ એટલે આંખો, અને સુનિલને બે આંખો છે। એમ ના બોલે કે સુનિલ પાસે બે આંખો છે। સુનિલનો એક બોડી પાર્ટ્સનો એક ભાગ જ છે, માથું, હેડ, હાથ, આર્મ્સ, નેક, એ બધા એના બોડી પાર્ટ્સ છે। તો કે સુનિલને બે આંખો છે। આઈસ પણ એક પાર્ટ્સ ઓફ ધ બોડી છે। હી હેઝ ટુ ઇયર્સ। તેને બે કાનો છે। ઇયર્સ એટલે કાનો, તેને બે કાનો છે। હી સુનિલ માટે વપરાણો છે। બોયઝ છે એટલે હી, અને જો ગર્લ હોય તો તેનીને બદલે સી વાપરવો પડે। સુનિલ સ્મેલ્સ વિથ હિઝ નોઝ। સુનિલ હિઝ નોઝ એટલે તેના નાક વડે, સ્મેલ્સ એટલે સૂંઘે છે। આપણે નાક દ્વારા કઈ ક્રિયા કરીએ કે શ્વાસ લેવાની, કોઈ આજુબાજુ કોઈ સરસ વાનગી બનતી હોય તો તે સૂંઘવાની, પણ આપણે સુગંધ પહેલા નાકમાં આવે તો કે તે તેના નાક વડે સૂંઘે છે। નોઝ પણ પાર્ટ્સ ઓફ ધ બોડી છે। હિઝ લિપ્સ આર રેડ। તેના, હિઝ એટલે સુનિલ માટે વપરાય છે, સુનિલ બોયઝ છે, બોયઝ માટે હી વપરાય, અને તેનું, તેના, તેની, તેના માટે હિઝ વપરાય બોયઝ માટે। તો કે હિઝ લિપ્સ એટલે હોઠો, હોઠો, રેડ એટલે લાલ છે। અહીંયા લિપ્સ છે પાર્ટ્સ ઓફ ધ બોડી છે કે હિઝ લિપ્સ આર રેડ, તેના હોઠો, બહુવચન છે એટલે આર છે, હોઠો બે, અને રેડ એટલે લાલ છે। He bites an apple with his teeth। તે, he એટલે કોણ? તો કે સુનિલ, તે તેના દાંતથી અથવા વડે, તે તેના દાંતથી એપલ એટલે સફરજન ખાય છે। બાઇટ્સ એટલે ચાલવું, ચાલીને
ચ્યુ એટલે ચાલુ વાઇટ શબ્દ થાય છે. અમારા પાર્ટ્સ ઓફ ધ બોડી ક્યાં આવ્યો? ટી છે પાર્ટ્સ ઓફ ધ બોડી છે. તે તેના દાંત વડે થાય છે. This is his chin. Chin એટલે હડપચી. દાંત એટલે દાંત એટલે તે આ તેની હડપચી છે. This આપણા અહીંયા આવ્યો છે પાર્ટ્સ ઓફ ધ બોડી. This chin. This is Sunil's neck. neck એટલે ગરદન. neck એટલે ગરદન. તો કે આ સુનિલની સુનિલ એપોસ્ટ્રોફી એસ છે. કેવું એસ છે? તો કે એપોસ્ટ્રોફી એસ છે એટલે ની નો નું કોઈ આગળની વ્યક્તિની વાત કરવી હોય તો અહીં નો ની નું લખાડે કે તેનું બેગ છે. તો સુનિલ્સ બેગ તેની નેક એટલે ગરદન છે. કે આ સુનિલની ગરદન છે. He carries his bag on his shoulder. એટલે તે એટલે તેનું બેગ his bag એટલે તેનું બેગ on his shoulder. shoulder એટલે ખંભો. shoulder એટલે ખંભા ઉપર તે તેનું બેગ carries એટલે ઉંચકે છે. તે તેનું બેગ ખંભા ઉપર ઉંચકે છે. અને શોલ્ડર છે પાર્ટ્સ ઓફ ધ બોડી છે, શરીરના અવયવો છે. તમે બધા સ્ટોરીમાં જોશો એક એક વાક્યમાં એક શરીરના અંગોના સ્પેલિંગ છે. This is his chest. chest એટલે છાતી. આ તેની છાતી છે. આ તેની છાતી છે. his એટલે તમને ખબર જ છે કે સુનિલ માટે વપરાણો છે બોય છે એટલે he તે અને તેનું તેના તેની એવું દર્શાવવા માટે his વપરાય. જો કોઈ ગર્લ હોય તો સી વપરાય અને તેની સાથે her હર વપરાય. આગળ સ્ટોરીમાં જઈએ. સુનિલ એટ 3 bananas. ફૂલ સ્ટોપ આવી ગયો એટલે આપણે નાના વાક્યનું અંગ્રેજી કરશું. સુનિલ બનાનાસ કેટલા? તો કે 3 બનાના ને કેળાઓ ખાધા. એક ટપ EAT ઇટ નું ભૂતકાળનું રૂપ છે એટ એટલે ભૂતકાળ થઈ ગયું એટલે એને ખાઈ લીધા. ખાધા. સુનિલે 3 કેળાઓ ખાધા. His stomach is full. full એટલે ભરેલું છે. His એટલે તેનું, stomach એટલે પેટ. એટલે તેનું પેટ ભરેલું છે. ફરીથી સુનિલે 3 કેળાઓ ખાધા. તેનું પેટ ભરેલું છે. એને નાસ્તો ખાઈ લીધા છે એટલે પેટ ફૂલ છે, ભરેલું છે. He has 10 fingers. fingers is a part of the body. તેને 10 આંગળીઓ છે. 10 fingers એટલે 10 આંગળીઓ છે. He can lift 10 kg. kg એટલે કિલોગ્રામ. કિલોગ્રામનો ટુકડો kg. ફૂલ સ્ટોપ છે. તે 10 કિલો લિફ્ટ એટલે ઉપાડી શકે છે. કેમ? એટલે કંઈક વસ્તુ કંઈક ક્રિયા કરી શકવાની શક્યતા કે તે 10 કિલો વજન ઉપાડી શકે છે. કેમ? એટલે કંઈક કરી શકે તે કરી શકે છે. He has strong arms. arms એટલે ભુજા. ભુજા આપણે જે તાકાત હોય બળ હોય એ ભુજામાં હોય. તો કે તેને સ્ટ્રોંગ મજબૂત. સ્ટ્રોંગ એટલે મજબૂત. આર્મ્સ એટલે ભુજાઓ છે. તે 10 કિલો ઉપાડી શકે છે. તેને મજબૂત આર્મ્સ એટલે ભુજાઓ છે. He fell down yesterday. તે ગઈકાલે yesterday એટલે ગઈકાલની વાત છે. તે ગઈકાલે ફેલ ડાઉન એટલે પડી ગયો, નીચે પડી ગયો કે સાયકલ ઉપરથી ગમે તેમ ખાલી ફેલ ડાઉન એટલે તે ગઈકાલે પડી ગયો. અહીંયા ફેલ ડાઉન પણ ભૂતકાળનું રૂપ છે કારણ કે yesterday એટલે ગઈકાલની વાત છે એટલે ફોલનું ફેલ ડાઉન. તે ગઈકાલે પડી ગયો. He hurt his elbow. એલ્બો પણ પાર્ટ્સ ઓફ ધ બોડી છે કે તે હિઝ એટલે તેના, એલ્બો એટલે કોણ, એલ્બો એટલે કોણ, કોણીમાં તેને હર્ટ એટલે
કોણીમાં ઈજા થઈ, હર્ટ. તે ગઈકાલે પડી ગયો, તેને તેની કોણીમાં ઈજા થઈ. પછીનું જોઈએ વાક્ય. સુનિલ keeps his nails clean. અહીંયા nails આવ્યું છે પાર્ટ્સ ઓફ ધ બોડી. કે સુનિલ, his એટલે સુનિલ માટે વપરાયું છે. તેના નખો ક્લીન એટલે ચોખ્ખા, keeps એટલે રાખે છે. સુનિલ તેના નખો ચોખ્ખા રાખે છે. He wears a belt on his waist. અહીંયા વેસ્ટ છે પાર્ટ્સ ઓફ ધ બોડી છે. કે તે તેની કમર પર બેલ્ટ એટલે કમર પટ્ટો, બેલ્ટ કમર પટ્ટો wears એટલે પહેરે છે અથવા બાંધે છે. કે તે તેની કમર પર પટ્ટો બાંધે છે. He has two knees. knees એટલે અહીંયા શરીરના અંગોનો સ્પેલિંગ છે. knees એટલે ગોઠણ, ઘૂંટણ. knees એટલે ઘૂંટણ. તો તેને he has છે. two એટલે બે, knees એટલે ગોઠણ. તેને બે ગોઠણ છે. He has strong legs. legs છે પાર્ટ્સ ઓફ ધ બોડી એવો છે. legs છે એટલે પગો. તેને સ્ટ્રોંગ એટલે મજબૂત, સ્ટ્રોંગ એટલે મજબૂત પગો છે. He has strong legs એટલે તેને મજબૂત પગ છે. This is his toe. આ તેનો પગનો અંગૂઠો છે. પગનો અંગૂઠોને TOE ટો કહેવાય છે. કે આ his એટલે સુનિલ માટે વપરાયું છે. તેનો પગનો અંગૂઠો છે. He can stand on his heel. heel એટલે પગની એડી. આ પાર્ટ્સ ઓફ ધ બોડી છે. તે કેન એટલે કંઈક ક્રિયા કરી શકવાની શક્તિ માનવું. કેન. સ્ટેન્ડ એટલે ઊભું રહેવું. આ એક્શન વર્ડ છે. સ્ટેન્ડ એક્શન વર્ડ છે. ઊભું રહેવું. સ્ટેન્ડ અપ કહીને આપણે ઊભા થાવ. ઓન એટલે ઉપર. હિસ એટલે સુનિલ માટે વપરાયું છે. તેનું, તેનો, તેના. હિસ. હીલ એટલે પગની એડી. ફરીથી he can stand on his heel. તે તેની એડી પર ઊભો રહી શકે છે. This is his foot. foot એટલે પગનો પંજો. પગનો પંજો, આખો પગનો પંજો એને ફૂટ કહેવાય. આ તેનો પગનો પંજો છે. This is his foot. એટલે આ તેનો પગનો પંજો છે. અહીંયા ફૂટ છે તે એક્શન વર્ડની સોરી પાર્ટ્સ ઓફ ધ બોડી છે. હવે તમે જોશો કે આ જે એક્ટિવિટી ચાલ છે તેમાં સુનિલ વિશેની વાત છે. અને સુનિલને માથું, હેર, આઈઝ, head, hair, eyes, ears, nose, lips, teeth, chin, neck, shoulder, chest, stomach, fingers, arms, elbows, nails, waist, knees, legs, toe, heel અને foot. સુનિલના હેડ માથુંથી લઈને પગના તળિયા સુધી. ફૂટ એટલે પગનો તળિયો. હેડ એટલે માથું, માથુંથી
સ્પેલિંગ તમારે તમારી અંગ્રેજી CWA માં લખવાનું છે. તમને લખી અને સમજતું જવાનું છે, પાકું કરવાનું છે. પાકા થઈ જશે પછી તમે વ્યવહારિક રીતે જ્યારે વાત કરો તો મારા હેડ, માય હેન્ડ એવી રીતે વાત કરજો કે તમને વ્યવહારિક રીતે પણ તમને યાદ રહે છે. અને જે સુનિલ વિશેની વાત છે એના બદલે તમે તમારું નામ લઈને પણ કરી શકો ને કે આઈ એમ, તમારું જે નામ હોય એ રાહુલ, એટલે કે આઈ એમ રાહુલ. તમે કોઈ છો, તમારું નામ જે હોય તે સુનિલની જગ્યાએ લખવાનું. પછી ધીસ ઇઝ માય હેડ, તો એમના માટે વાક્ય એમનું એમ જ રહે કે માય એટલે માથું છે. જે સુનિલ જ્યાં આવે ત્યાં તમારે જે અહીંયા નામ લખ્યું છે એ નામ લખવાનું અહીંયા. ધારો કે તમે રોહન છો તો રોહન હેઝ ટુ આઈઝ. એવી રીતે તમે તમારી સ્ટોરી પણ આવી રીતે તમારી જાતે બનાવી શકો ને. હવે આ તમે બોયઝ છો, અહીંયા હી છે, તો અહીંયા જો ગર્લ્સ બનાવતી હોય, જો છોકરીઓ હોય તો ગર્લ્સ માટે શું વપરાય? એના બદલે સી, SHE, સી. તો અહીંયા સી આવશે, સી હેઝ ટુ ઇયર્સ. એવી રીતે વાક્ય બનશે. બીજું સુનિલ જ્યાં છે ત્યાં પાછું તમારું નામ લખવાનું આવશે. પછી હિઝ છે, આ હિઝ છે એ બોયઝ માટે વપરાવાનું છે. જ્યારે હી હોય ત્યારે હિઝ આવે. તો જે ગર્લ્સ બનાવતી હોય સ્ટોરી, અહીંયા ગર્લ્સે એનું નામ લખ્યું હોય કે વંદના, વંદના ગર્લ્સનું હોય તો અહીંયા સી આવશે, એના બદલે શી. અને હિઝના બદલે શું આવશે? ગર્લ્સ માટે તેના, તેનું, તેનો માટે વપરાય હર, HER, હર. ગર્લ્સ માટે હર આવશે. બાકીનું વાક્ય તો એમનું એમ જ રહે છે કે હર લિપ્સ આર રેડ, તેના હોઠો લાલ છે. એવી રીતે તમારી સ્ટોરીમાં તમારું નામ લખી અને તમે તમારા વિશેનો પરિચય લખી શકો છો. હવે ધીસ ઇઝ હિઝ ટી. આ હિઝ ના બદલે આવશે, જો ગર્લ્સ હોય તો હર, નહીતર બોયઝ છે તો જે છે હિઝનું એમ જ રાખવાનું છે, હિઝનું હિઝ જ. અહીંયા સુનિલ્સ નેક, નેક એટલે ગળું. તો અહીંયા સુનિલ જો તમે છે નામ લખ્યું છે રાહુલ, તો અહીંયા આવશે કે રાહુલ સ. અહીંયા શું આવશે? રાહુલ સ નેક. હવે છે હી, બોયઝ હોય તો હિઝ આવશે. હી અને હિઝની જગ્યાએ તમને ખબર જ છે અહીંયા પેલા સ પર ફેરફાર કર્યો સી, તો હીના બદલે સી, હિઝના બદલે હા. હવે હી ઇઝ હિઝ ચેસ્ટ. જો રાહુલ હોય અને બોયઝ હોય તો હિઝનો હિઝ જ રહેશે, પણ જો ગર્લ્સ હોય તો અહીંયા પણ થશે હવે છે અહીંયા જગ્યાએ તમારું નામ જે લખવાનું છે એ લખીને તમારે ફરીથી સ્ટોરી બનાવવાની છે સુનિલની જગ્યાએ. અને બાકીનું તો અહીંયા સર્વનામ, આ સર્વનામમાં બોયઝ હોય તો હિઝ જ રહેશે અને ગર્લ્સ હોય તો હર. આ બે સર્વનામમાં ફેરફાર થશે. નામ છે સુનિલ અને નામની જગ્યાએ જે વપરાય તે સર્વનામ કહેવાય. અહીંયા પણ બોયઝ હોય તો તમે બોયઝ છો તો એનું ઈ જ રહેશે, પણ ગર્લ્સ હોય તો આપણે આગળ જોયું તે પ્રમાણે સી રહેશે. અહીંયા પણ એમ જ થશે હી. એના પછીના વાક્યમાં પણ હી, જ્યાં હી છે સર્વનામ છે વાક્યમાં છે, એ સર્વનામની જગ્યાએ તમારે બદલવાનું રહેશે. જો તમે બોયઝ છો તો આ સ્ટોરીમાં તમારું નામ જ બદલાશે, બરાબર. જો તમે ગર્લ્સ છો તો તમારે હીનું સી કરવાનું થશે અને હિઝનું હર, HER. હવે તમે જોયું ને હર, HER, એ રીતે હર કરવાનું થશે. અહીંયા પણ હિરિયર્સ છે, હિઝ છે, અહીંયા હી, અહીંયા હી છે, અહીંયા હિઝ, અહીંયા હી અને અહીંયા છેલ્લે હિઝ. શરીરના અવયવો, પાર્ટ્સ ઓફ ધ બોડી. એક સુનિલ નામના છોકરાના ચિત્ર આપેલું છે.
અને ચિત્રના જે શરીરના જુદા જુદા ભાગ છે, માથેથી લઈ અને આખા શરીરના જુદા જુદા ભાગના તમને સ્પેલિંગ ઉચ્ચારણ અર્થ પાર્ટ્સ ઓફ ધ બોડીના સ્પેલિંગ ઉચ્ચારણ અર્થ આપેલા છે એક્ટિવિટી 4 માં. અને તેનો જે સ્ટોરી છે એક રાઇમ્સ છે અને આ નીચે સ્ટોરી છે. એ સ્ટોરી તમે આ સમજી લીધી છે. આ સ્ટોરી પણ તમારે તમારી અંગ્રેજી CW માં લખવાની છે. પણ હા, લખતા પહેલા ધ્યાન રાખજો, તમારે 4 લાઈન મુજબ લખવાની છે. તમે ત્રીજા ધોરણમાં તો ભણી ગયા છો 4 લાઈન પ્રમાણે લખવામાં, તો એવી જ રીતે તમારે 4 લાઈન પ્રમાણે આ સ્ટોરી CW માં લખવાની છે. અને એક્શન વર્ડ્સ છે કે જે ક્રિયાઓ કરો ત્યારે બોલવામાં આવતા જે શબ્દોને ક્રિયા દર્શાવતા ક્રિયાસૂચક શબ્દોને એક્શન વર્ડ્સ કહેવાય છે. એ એક્શન વર્ડ્સ છે એ પણ યુનિટ 1 માં છે, જે આના પહેલાના વિડીયોમાં તમે ભણી ગયા છો. એક્શન વર્ડ્સ એટલે રાઇટ, લખવું, પીવું, ડ્રિંક, એ બધા એક્શન વર્ડ્સ તમે આના પહેલાના વિડીયોમાં શીખી ગયા છો. એટલે એક્શન વર્ડ્સનો આ વિડીયોમાં મેં ઉલ્લેખ કરેલ નથી. હવે શરીરના પાર્ટ્સ ઓફ ધ બોડીના પણ તમે આ વિડીયોમાં શીખી ગયા છો. તો આ ફરીથી એક વખત હું રિપીટ કરું છું કે પાર્ટ્સ ઓફ ધ બોડીના સ્પેલિંગ જે તમારી અંગ્રેજીની સ્વપોથીમાં છે તે તમારે 4 લાઈનની એક તમારી બુક હશે, એમાં તમારે અંગ્રેજી CW નોટ બનાવવાની છે. અને પાર્ટ્સ ઓફ ધ બોડીના બધા સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ જેમ તમે ત્રીજા ધોરણમાં કરતા 4 લાઈન મુજબ લખતા છે, તમને બધાને લખતા આવડે જ છે, બરાબર ને? તો એ ત્રીજા ધોરણ પ્રમાણે તમારે વ્યવસ્થિત 3 કોલમ બનાવવાના છે. એક કોલમમાં સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ કરી અને CW માં વ્યવસ્થિત લખવાના છે. બીજું, એ પેજ પૂરું થઈ જાય, લખાઈ જાય એટલે પેજ છોડી અને બીજા નવા પેજે તમારે એક્ટિવિટી 4 કરી, યુનિટ 1 કરી અને આ સ્ટોરી તમારે તમારા નામ, અહીંયા તમારું નામ લખી અને તમારે આ સ્ટોરી લખવાની છે. બરાબર? સમજી ગયા? અહીંયા તમારું નામ કે I am તમે જે હોય એ લખી અને તમારે આ સ્ટોરી લખવાની છે. હવે માં બીજું આવે છે કે જો આ પાર્ટ્સ ઓફ ધ બોડીના સ્પેલિંગ છે એ તમને લખાઈ ગયા, પાકા થઈ ગયા, તમને આવડી ગયા, બરાબર ને? તો હવે એ સ્પેલિંગ તમને આવડી ગયા છે, તો એ સ્પેલિંગ જો આડા અવળા કરીને આપે તો તમને વ્યવસ્થિત ગોઠવતા આવડી જાય. પણ ક્યારે આવડે? કે તમે પાકા કરેલા હોય તો. આ છે હેડ, HEAD હેડ છે. હવે એને સ્પેલિંગ HAED આડો અવળો કરીને આપે તો તમને એ સ્પેલિંગ સીધો, જો પાકો હોય, જો તમે પાકો કરેલો હોય તો તમને સીધો લખતા આવે અને સાચો લખતા આવે. સીધો એટલે કે સાચો લખતા આવે, HEAD એટલે હેડનો સ્પેલિંગ સામે સાચો લખવાનો. એવી પણ એક્ટિવિટી છે કે આડા અવળા સ્પેલિંગ કરેલા છે, સ્પેલિંગ અને તમારે તે સુધારીને સાચો લખવાનો છે. હવે કેવી રીતે આવડે? કે જો તમે પાર્ટ્સ ઓફ ધ બોડીના સ્પેલિંગ પાકા કરેલા હોય તો જ આવડે. હેર છે, હેરનો સ્પેલિંગ આડો અવળો કરીને આપે કે HIRA, ખોટો સ્પેલિંગ આપ્યો અને તમારે સામે સાચો સ્પેલિંગ લખવાનું હોય તો તમને ખબર છે કે RHAI કયો સ્પેલિંગ આવે? તો તમે પાર્ટ્સ ઓફ ધ બોડીનું સ્પેલિંગ યાદ કરો અને પછી તમને ખ્યાલ આવે કે હા, આ વાળનો સ્પેલિંગ છે, હેરનો સ્પેલિંગ છે. તો તેમાં તમારે સાચો સ્પેલિંગ લખવો પડે કે એની સામે તમારે સાચો સ્પેલિંગ લખવાનું કે HAIR, બરાબર? એટલે એક્ઝામમાં, પરીક્ષામાં તમારે આડા અવળા સ્પેલિંગ પૂછાય અને સામે સાચો સ્પેલિંગ લખવાનો થાય ત્યારે તમને આ બધા
જે મેં માર્ક કરેલા છે એ બધા સ્પેલિંગ જો તમને પાકા હોય તો તમને સામે સાચો સ્પેલિંગ લખવામાં કોઈ પણ જાતની તકલીફ પડે નહીં. તમને એ સ્પેલિંગ આવડી જાય. હવે છે જે પાર્ટ્સ ઓફ ધ બોડી. બીજું કે તમે તમારા વ્યવહારિક રીતે જ્યારે બોલો કે હાથ, પગ ને એમ માથું એમ નહીં, તો એ વ્યવહારિક જીવનમાં પણ તમારા રોજિંદા જીવનમાં પણ તમે એને અંગ્રેજીમાં બોલજો કે માથું, વાળ એમ નહીં. માથું એટલે તમે પાકો કરેલું છે ને, શું હેડ, તમારે હેડ બોલવાનું. વાળ, વાળનો સ્પેલિંગ કયો પાકો કર્યો છે? હેડ, તો હેડ બોલવાનું. આંખ, તો આંખ માટે કયો સ્પેલિંગ કર્યો છે તમે? આંખ એટલે આઈસ. નાક, નાક માટે કયો સ્પેલિંગ કર્યો છે? શું બોલ્યા? નોઝ. તમે બધા વિચારો છો, મારી સાથે હું જેમ બોલું છું એમ તમે ધ્યાનથી સાંભળો છો અને વિચારો છો ને કે શું બોલ્યા એમ. હોઠ, હોઠ માટે લિપ્સ. એમ તમે તમારા રોજિંદા જીવનમાં જ્યારે તમે બોલો નાક, તો નાક નહીં બોલતા, તમે નોઝ બોલો. તમે સ્પેલિંગ ક્યારેય ભૂલાશે નહીં. આ તમે એક્શન વર્ડના જે સ્પેલિંગ શીખી ગયા છો, તમે જો બધા વાક્યોમાં એક એક્શન વર્ડના પાર્ટ્સ ઓફ ધ બોડીના સ્પેલિંગ શીખી ગયા છો. એ પાર્ટ્સ ઓફ ધ બોડીના સ્પેલિંગ તમારે તમારી સ્વરમાં છે જ. એક સુનિલ જે વ્યક્તિ છે એના ચિત્રની જે આજુબાજુના સ્પેલિંગ છે, હેડથી લઈને ફૂટ સુધીના જે બધા સ્પેલિંગ છે એ સ્પેલિંગ તમારે CW નોટમાં અંગ્રેજી 4 લાઇનની જે CW નોટ આપેલી છે એમાં તમારે સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ ધોરણ 3માં તમે જેમ લખતા હતા એમ જ 4 લાઇન મુજબ બધા સ્પેલિંગ સરસ વ્યવસ્થિત સારા અક્ષરે 4 લાઇન મુજબ સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ તમારે તમારી અંગ્રેજી CW નોટમાં લખવાના છે. સમજી ગયા બધા? અને લખી અને તમારે પાકા કરવાના છે. અને આ સ્ટોરી તમારે તમારી સ્વપોથીમાં ઉચ્ચાર અને ગુજરાતી સહિત છે તે સ્ટોરી પણ તમારે વાંચવાની છે. આ હોમવર્ક સમજી લેજો કે આ વિડીયોમાં તમારે પાર્ટ્સ ઓફ ધ બોડી ભણ્યા છો. એ પાર્ટ્સ ઓફ ધ બોડીના સ્પેલિંગ તમારે અંગ્રેજી CW નોટમાં 4 લાઇન મુજબ સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ એમ 3 કોલમ પાડી અને લખવાના છે. નમસ્તે.